જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ટાટ એચએસ અને ટાટ એસની પરીક્ષા મિત્રો ટૂંક જ સમયમાં આવી રહી છે. અને એના માટે પેપર 1 માટે દરેક માટે જે ગુજરાતી વિષય છે એ પેપર 1ની અંદર એ રૂઢિપ્રયોગો, કહેવતો, શબ્દ સમૂહ, જે મિત્રો જે વ્યાકરણ છે એમાં મિત્રો ટોપિક પૂછાય છે. તો આપણે ધોરણ 9થી 12ના ગુજરાતી વિષયના જે પાઠ્યપુસ્તક છે એના તમામ રૂઢિપ્રયોગ, કહેવત અને શબ્દ સમૂહ મિત્રો એ પ્રથમ ભાષા કે મિત્રો પ્રથમ ભાષાને આપણે જોઈશું. તો એ તમે વિડીયો પૂરેપૂરો જોજો. બીજી વાત મિત્રો, કે જે મિત્રો આપણે આ વિડીયો બનાવી રહ્યા છે એની જે મિત્રો પીડીએફ છે એ પંચાલ દિલીપકુમાર જે વી છે એમણે બનાવી છે. તો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ આપણે. તો શરૂઆત કરીએ આપણે આ વિડીયોની. જોઈએ સૌથી પહેલાં આપણે ધોરણ 9ના રૂઢિપ્રયોગો, જે પ્રથમ ભાષા છે. તો જોઈએ ધોરણ 9ના રૂઢિપ્રયોગો. જીભ ન ઉપડવી. શું છે? જીભ ન ઉપડવી એટલે કે બોલવાની હિંમત ના હોવી. હૃદય સાથે ચાંપવું એટલે કે પ્રેમથી બેઠવું, આલિંગન આપવું. તેડી લાવવું એટલે કે બોલાવી લાવવું. હરખ પદુડા થઈ જવું એટલે કે આનંદથી ગાંડા ઘેડા થઈ જવું. સમસમી જવું એટલે કે ધૂંધવાઈ જવું. હૈયું ભરાઈ આવવું એટલે કે દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું. વહારે ધાવવું એટલે કે સહાય કરવા આગળ વધવું. ગોઠી જવું એટલે કે ફાવટ આવી જવું. હૈયું કકડી ઉઠવું એટલે કે હૃદયમાં ખૂબ જ દુઃખ થવું. હૈયે ટાઢક વળવી એટલે કે શાંતિ થવી, રાહત થવી. પનારે પડવું એટલે કે માથે પડવું. ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે એવી અવસ્થા હોવી. છાતીથી અળગો કરવો મતલબ દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવું. કુળને ઉજાડવું મતલબ કુળની પ્રતિષ્ઠા વધે તેવું કામ કરવું. આયુધારા વહેવી મતલબ જીવતા રહેવું. ડીંગ થઈ જવું એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું અથવા તો આભા બની જવું. ગળે ડૂમો બાજી જવો મતલબ કે ગળગળા થઈ જવું. રૂવાડા ઊભા કરી દેવા મતલબ રોમાંચિત થઈ જવું. વાતાના ગાડા ભરવા મતલબ અતિશય વાતો કરવી. ત્યારબાદ ધર્મનો થાંભલો ખરી પડવો મતલબ કોઈ જાણીતા કર્મવીર કે ધર્મવીરનું અવસાન થવું. નવા પગરણ માંડવા એટલે કે નવી શરૂઆત કરવી. આગને ઠારવી મતલબ વિઘ્નોને શાંત કરવા કે પાર કરવા. હવે જોઈએ મિત્રો આપણે ધોરણ 10ના રૂઢિપ્રયોગો. તો જોઈએ આપણે કે તાળી લાગવી મતલબ એકતાન થવું. ભારે હૃદય મતલબ દુઃખી હૃદય. આંખ ભીની થવી એટલે કે લાગણી સભર થવું. મોંમાં ઘી સાકર મતલબ સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. માથું ધૂણાવવું એટલે કે માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો. નામને રૂપ મિથ્યા કરવું મતલબ નિર્મોહી થઈને જીવવું. તુરિયાનો તાર જાગવી ઉઠવો મતલબ સમજણ શક્તિનો ઉદય થવો. આઠે ફર આનંદ મતલબ હંમેશા પ્રસન્ન રહેવું. હૃદય છલકાઈ જવું મતલબ આનંદિત થઈ ઉઠવું. શિખરો સર કરવા એટલે કે સફળતા પ્રાપ્ત કરવી. ધ્વજ ફરકાવવો એટલે કે વિજય મેળવવો. માથે હાથ ફેરવવો એટલે કે આશીષ આપવા, કાળજી લેવી. હાથ દેવો એટલે કે સહારો આપવો, હૂંફ આપવી. સૂગ હોવી એટલે કે ચીતરી ચડવી. મનના મેલા હોવું એટલે કે ખરાબ દાનત ના હોવું. આચરણમાં મૂકવું એટલે કે પાલન કરવું, અમલમાં મૂકવું. કદર કરવી એટલે કે લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો. ફોફા મારવા એટલે કે વ્યર્થ પ્રયત્ન કરવો. ઘી કેળા હોવા મતલબ પૈસાદાર હોવું, માલામાલ હોવું. અરેરાટી અનુભવવી એટલે કે ત્રાસી જવું, દુઃખ અનુભવવું. ત્યારબાદ આર્થિક સંકળામણ હોવી એટલે કે આર્થિક તકલીફ હોવી, ગરીબ પરિસ્થિતિ હોવી. નવનેજા પડવા એટલે કે ખૂબ તકલીફ પડવી. હૃદય દ્રવી ઉઠવું એટલે ખૂબ જ દુઃખી થવું. 17 એટલે કે અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત છે. ચાલતા થવું એટલે કે મૃત્યુ પામવું. પગ જડાઈ જવા એટલે કે સ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું. આંખો ભીની થવી એટલે કે લાગણીવશ થઈ જવું. ત્યારબાદ
દાદ ચડવી એટલે કે ગુસ્સો આવવો, ચકિત થઈ જવું એટલે કે આશ્ચર્ય પામવું, થાકીને લોથ થઈ જવું એટલે કે અતિશય થાકી જવું, કંઠે પ્રાણ આવવા એટલે કે ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું, હાંચા ગગડી જવા એટલે કે ખૂબ ગભરાઈ જવું, ઘોડા ઘડવા એટલે કે આયોજન કરવું, વિચારવું, સાસરું નીકળવું એટલે કે મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું, આંખો ફાટી જવી એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું, પેટ દેવું એટલે કે મનની વાત કહેવી, હડી કાઢવી મતલબ દોટ મૂકવી, એકના બે ન થવું એટલે કે વાત પર મક્કમ રહેવું, બે ઘોડે વાટ જોવી એટલે ખૂબ આતુરતાથી રાહ જોવી, જીવતરના દાન દેવા એટલે કે કુરબાન થઈ જવું, મોડું ઓહાણ આપવું એટલે કે માણસના હિંમત બને ઢીલો પડે એવું કહેવું, અડધા થવું એટલે ચિંતાતુર થવું, ખાટું મોડું હોવું એટલે કે બગડી જવું. જો મિત્રો હવે ધોરણ 11ના રૂઢિપ્રયોગો તો નસે નસમાં ઉતરી જવું મતલબ જીવનમાં વણાઈ જવું, મગજ ચસકી જવું એટલે કે ગાંડા ગેલા થઈ જવું, મગજ ઠેકાણે ન રહેવું, કર્યા ભોગવવા એટલે કે કરેલા કર્મોનું ફળ ભોગવવું, પુરાણ નીકળવું એટલે કે એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી, તપી જવું એટલે કે ગુસ્સે ભરાવું, આંખ ફાટી જવી એટલે કે અવાચક બનીને જોઈ રહેવું, આકુળ વ્યાકુળ થઈ જવું એટલે કે ખૂબ ગભરાઈ જવું, મનમાં ભ્રમમાં પડવું એટલે કે વહેમ કે શંકા થવી, બાર વગાડી દેવા એટલે કે સામેવાળાનું આવી બનવું, આફતરૂપ બનવું, ગમ પડવી એટલે કે સૂઝ સમજ પડવી, વળતા પાણી થવા એટલે કે કોઈ પણ વસ્તુનું જોર ઓછું થવું, વાત પકડાઈ જવી એટલે કે સત્યનો ખ્યાલ આવી જવો, પોબારા ગણી જવું મતલબ નાસી જવું, પાસેરામાં પહેલી પૂણી એટલે કે તદ્દન નવી શરૂઆત, નમતું મૂકવું એટલે કે જતું કરવું, વાત ઉડાવી દેવી એટલે કે નિરાંત કે શાંતિ થવી, ડગાઈ જવું એટલે કે ગભરાટથી સ્તબ્ધ થઈ જવું, વગે કરવું એટલે કે વ્યવસ્થિત કરવું, સનસનાટી તૂટી પડવી એટલે કે આશ્ચર્ય અને સ્તબ્ધતાની વ્યાપક અસર થવી, શ્રાવણ ભાદરવો વહેવો કે ચોધાર આંસુએ વહેવા, મનોરથ મનમાં રહી જવો મતલબ કે મનની ધારણા કે મુરાદ પૂરી ન થવી, રોમાંચ અનુભવવો કે શરીરના ઉપરના રૂવા ઊભા થયાની અનુભૂતિ થવી, ગળોગળ આવી જવું મતલબ કે ધરાઈ જવું, પ્રાણ નીચોવા એટલે કે ખૂબ પરિશ્રમ કરવો, ચાલ ચાલવી એટલે કે યુક્તિ પ્રમાણે અમલ કરવો, ભાજી મૂળા માનવા એટલે કે વાતને સરળ જાણવી, જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા એટલે કે જીવવાની આશા ન હોવી, ધનોત પનોત નીકળી જવું એટલે કે સર્વસ્વ નાશ પામવું, મનમાં સમસમી રહેવું મતલબ કે અપ્રગટ રીતે રોષ વ્યક્ત કરવો, ગુસ્સાને મનમાં જ દાબી દેવો, જીવ તાળવે ચડી જવો એટલે કે જીવ જશે એવી સ્થિતિમાં હોવું, ભારે ઉછાળ થવો, કાગને ડોળે રાહ જોવી મતલબ ખૂબ આતુરતાથી રાહ જોવી, મોરવા ચડી જવા એટલે કે રીસાઈ જવું, જળજળિયા આવવા મતલબ આંખમાં આંસુ આવી જવા, ભાવાવશ થઈ રડવું. એના પછી આગળ જોઈએ કે હૃદયનો કૂંચોકરી નાખવો મતલબ લાગણીઓ કચડી નાખવી, છેલ્લે પાટલે બેસવું એટલે કે આત્યંતિક નિર્ણય લેવો, દોમ સાહેબી હોવી એટલે કે અતિશય સાધન સંપન્ન હોવું, ખૂબ શ્રીમંત હોવું, આર્થિક સ્થિતિ ખૂબ જ સદ્ધર હોવી. હવે જો આપણે ધોરણ 12ના રૂઢિપ્રયોગો, હાથ ફેરો કરવો એટલે કે ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી, ખાતર પાડવું એટલે કે ચોરી કરવી, સોપો પડી જવો એટલે કે શાંતિ છવાઈ જવી, છોભીલું પડવું એટલે કે શરમ સંકોચ થવો, હવાઈ કિલ્લા બાંધવા એટલે કે મોટી મોટી વાતો કરવી, કલ્પના દોડાવવી, જાગ્યાતાથી સવાર મતલબ કે નવેસરથી પ્રારંભ, ગઈ ગુજરી ભૂલી જવી મતલબ ભૂતકાળ ભૂલી જવો, લોહી ઉકળી ઉઠવું એટલે કે ગુસ્સે થવું, પગ મણના થઈ જવા એટલે કે મન ખિન્ન થઈ જવું, ભાગજડ ચાલવી એટલે કે મનોમંથન અનુભવવું, થોથવાઈ જવું એટલે કે ભાવાવેશમાં બોલી ન શકવું, ગળગળા થઈ જવું એટલે કે રડમસ થઈ જવું, હાથ વાટકો થવું મતલબ નાના મોટા કામમાં ઉપયોગી થવું, વંઠી જવું એટલે કે હાથમાંથી જવું બગડી જવું, લાઠી કરવી એટલે કે મજાક કરવી, માથું ફોડીને લોહી કાઢવું એટલે કે સખત મહેનત કરવી, ભરખી જવું એટલે કે ખાઈ જવું, ઘોડા
ઘોડા ગંઠ્યા કરવું એટલે કે મનોમંથન કરવું, કલ્પના કરવી. ચંચણાટી થવી એટલે કે તાલાવેલી થવી. આપ ફાળવવું એટલે ખૂબ દુઃખ થવું. બોર બોર આંસુ ટપકવા એટલે કે ચોધાર આંસુએ રડવું. પડખું સેવ એટલે કે સહેવાસ કરવું. દેન હોવી એટલે કે હિંમત હોવી. ખરખરો કરવું એટલે કે શોક વ્યક્ત કરવો. ગળાચવા ગળવા એટલે કે બોલતા અચકાવવું. કડી જવું એટલે કે જાણી જવું. મહેર ચડવું એટલે કે સામ સામે સ્પર્ધામાં ઉતરવું. હવે જોઈએ મિત્રો આપણે કહેવતો. તો ધોરણ 9ની મિત્રો કહેવતો જોઈએ આપણે. તો એમાં મિત્રો એક પણ કહેવત નથી આપી. ધોરણ 10માં મિત્રો જોઈએ આપણે તો એમાં બોડીને ત્યાં વળી કાહકી કેવી, તો એનો મતલબ થશે અત્યંત ગરીબ હોવું, અથવા જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી હોય એવો એનો મતલબ થશે. એના પછી બાંધી મુઠ્ઠી લાખની, તો કે જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાઈ રહેવી. નહીં ઘરના કે નહીં ઘાટના, તો ન આ બાજુના કે ન તે બાજુના. ત્યારબાદ ધોરણ 11 અને 12માં મિત્રો કોઈ પણ કહેવત આપી નથી. જોઈએ આપણે શબ્દ સમૂહ. તો ધોરણ 9ના શબ્દ સમૂહ જોઈએ આપણે. તો ગાય રૂપી ધન એને કહેવાય મિત્રો ગોધન. કાને પહેરવાનું ઘરેણું કુંડળ. પીળું રેશમી વસ્ત્ર પીતાંબર. ઓઢવાની જાડી ચાદર પછેડી. સુગંધીદાર તેલ ચૂઆ. એક જાતનું સુગંધી લાકડું ચંદન. ઘાસની પથારી તો સાયરે અથવા સાથરો. સાથરે મતલબ અથવા તો સાથરો. મોટું જૂનું લાકડું એને ખોડ કહેવાય. ચંદ્ર જેવી શીતળ દ્રષ્ટિ સોમ દ્રષ્ટિ. કૂતરો ગાય ભેંસ વગેરે પશુઓના કાને વળગે એટલે કે વગેરે અંગો પર બાસતો એક નાનકડો જીવ એને કહેવાય ગીંગોડો. સાદી ભાષામાં મિત્રો આપણે એને ગેંગોડો કહીએ છીએ. નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ એને કોતર કહેવાય. પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર પાનેતર. મસ્તક પર થતી જલધારા અભિષેક. અશક્ત કે ગડાઢોરને રાખવાનું ધર્મદા સ્થાન પોજરાપોળ. ખેતર કે ગામની હદ સેમ. જમીન ખોદવાનું એક ઓજાર ત્રિકમ. શણગાર વિનાનું અડવું. 12 શાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો ટોડલો. ત્યજવા યોગ્ય વર્જ્ય. અક્રાંતિયું શબ્દ ધરાય નહીં તેવું એટલે કે અક્રાંતિયું. જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર એટલે કે મરજીવિયા. આંસુ ભરેલી આંખો એટલે કે સજલ નેત્ર. કુળનો ઉદ્ધાર કરનાર કુલોદ્ધારક. ગતિ કરતો સમૂહ કાફલો. હંમેશા યાદ રહે તેવું ચિરસ્મરણીય. પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ પદાર્થપાઠ. બિલાડી જેવું પ્રાણી વણિયલ. રસ્તામાં મુસાફરને પાણી પાવાની જગ્યા પરબ. બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા નવેરી. બેભાન થઈ જવાની સ્થિતિ જોબો. રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી આંધણ. પ્રાંતનો વડો સુબો. પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થોભલાને બાંધેલું કપડું જેને સઢ કહેવાય. વહાણના સઢનો થાંભલો જેને કુવા સ્તંભ કહેવાય. જીવન જીવવાના નિયત કરેલ 5 સિદ્ધાંત પંચશીલ. પતિ સાથે રહી જીવનની ફરજો બજાવતી સ્ત્રી સહધર્મચારિણી. યાદગીરી માટે રચેલું પ્રતીક સ્મારક. ખોટો ડોળ આડંબર. કોઈના અવસાન પછી અપાતી શ્રદ્ધાપૂર્વકની શ્રદ્ધાંજલિ. સોપારી ઘાટનું ઘૂઘરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું અકોટા. હાથી કે લાકડા વગેરેનો ઘાટ ઉતારવાનું યંત્ર સંગેડા. બળદની ધૂસરી મુકાય છે તે ખભાનો ભાગ કાંધ. કોષની આગળના ભાગમાં પાણી કાઢવા માટેનું ગોળાકાર ચામડું જેને બોખ કહેવાય. ભૂખથી વ્યાકુળ ક્ષુધાતુર. ઢોરને બાંધવાની જગ્યા કોડ અથવા ગમાણ. ખભે નાખવાનું વસ્ત્ર ખેસ અથવા ઉપરણું. ઢોરનું છાણ મૂત્ર વગેરે પુંજો એટલે કે એને વાસિંદુ કહેવાય. મકાનની થાંભલી કુંભી. મા વિનાનો નમાયો. હવે જો મિત્રો આપણે ધોરણ 10ના શબ્દ સમૂહ. લોભ વગરનું વનલોભી. સમાન દ્રષ્ટિ રાખનાર સમદ્રષ્ટિ. હેતનો ઉભરો ઉમળકો. 3 કલાકનો સમૂહ જેને કહેવાય પ્રહર. શું કહેવાય? પ્રહર.
પારકાના હિત માટે કાર્ય કરવું તે પરમાર્થ, મલિન થવું તે નિર્મળ, માનવનું ભક્ષણ કરનાર માનવભક્ષી, શારીરિક રીતે સશક્ત ખડતલ, ધારદાર ભેખડ ખડક, હૃદયના ધબકારા આલેખતું યંત્ર કાર્ડિયોગ્રામ, વ્યંગમાં કહેવું તે કટાક્ષ, જેની કોઈ સંભાળ રાખનાર નથી તે અનાથ, જેને કોઈ રોગ નથી તે નિરોગી, રત્નોના ભંડારરૂપ સાગર રત્નાકર, નવરાત્રિનો સમૂહ નવરાત્રિ, અડગ રહેવું તે મક્કમ, પરિવાર જેવો સંબંધ ધરોબો, પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા ક્ષિતિજ, હાથીનું ટોળું ગજયુદ્ધ, એક થઈ જવું તે સાયુજ્ય, આંખને ગમી જાય તેવું નયનરમ્ય, મનને હરી લે તેવું મનોહર, 10 વર્ષનો સમયગાળો દશકો અથવા દાયકો, વ્યાજે નાણાંની આપ-લે કરવી ધીરદાર, મૂળ રકમ મુદ્દલ, 6 મણનું વજન હારો, ખરાબ દશા હોવી તે દુર્દશા, ઢોરને બાંધવાની જગ્યા કોઢાર, નદીની કાંકરાવાળી જાડી રેતી વેકૂર, પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા ઉપરવાસ, વગર મહેનતાણાથી કામ કરનાર વેઠિયા, ગાયોનો સમૂહ ગોધણ, જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ ખીનખાબ, શારીરિક તેમજ માનસિક દુઃખ વ્યથા, માણસની અવરજવર વિનાનું વેરાન અથવા વિજન, ઊંચે જઈ રહેલી સ્થિતિ ઉન્નતિ, સબને ઉડાડવાનું લુગડું કફન અથવા ખાપણ, બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી ઈર્ષ્યા કે અધિખાઈ, મરણ પાછળ રોવું કૂટવું જેને કાણ કહેવાય, સગા સંબંધી જન્મ તેમજ મરણ વગેરેથી પાળવામાં આવતું અલગપણું જેને કહેવાય સૂતક, અનાજ ભરવાનો ઓરડો જેને વખાર અથવા તો કોઠાર કહેવાય, બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો જેને શેઢો કહેવાય, નવું નવું જાણવાની ઈચ્છા જિજ્ઞાસા, વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ પારદર્શિતા, એકી સાથે 100 વાતો પર ધ્યાન આપનાર કે સાંભળીને યાદ રાખનાર સતાવધાની, લગભગ 490 ગ્રામ જેટલું વજન જેને રતલ કહેવાય, મામાનું ઘર મોસાળ, પર્વતનો ટોચલો ભાગ શિખર, શરીર મોટું પણ અક્કલમાં ઓછું જડસું, હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી હિમનદી, રસ્તાનો જાણકાર ભૂમિઓ, કુદરતનું સુંદર ધામ પ્રકૃતિ મંદિર, બરફથી ઢંકાયેલું હિમાચ્છાદિત, વહેતા પાણીમાં થતું કુંડાળું જેને વમળ કહેવાય, જ્યાં જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન ગમ્ય સ્થાન, રાજકારણને લગતું કાર્ય રાજકાજ, અડધી ઉંમરે પહોંચેલું આધેડ, મુશ્કેલીથી મળે તેવું દુર્લભ, જેનો તે ચોક્કસ અંશ છે તેવું અંશી, અચાનક આવી ચડેલું આગંતુક, કાઠિયાવાડનો ભાવનગર રાજ્યનો ભાગ જેને ગોહિલવાડ કહેવામાં આવે છે, ત્યારબાદ નેસડાનો ઢોર બેસતો હોય તે ભાગ જેને જોગ કહેવાય, ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન જેને દડી કહેવાય, ઘોડાના પેટ ફરતો તાળીને બાંધેલો પટ્ટો જેને તંગ કહેવાય, ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડું જેને પેંગડું કહેવાય, ઢોરની નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા જેને ગમાણ કહેવાય, ઘોડા બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ જેને જોગાણ કહેવાય, સંપૂર્ણ નિષ્ઠાથી અર્પણ થયેલ સમર્પણ, દબાવી ન શકાય તેવું અદમ્ય, જોખમ લઈને કરેલું શૂરવીરતાનું કામ સાહસ, ફરજને વળગી રહેવું તેવું કે કર્તવ્ય પરાયણતા અથવા તો કર્તવ્યનિષ્ઠા, વશમાં ન રહેવું તેવું એટલે કે બેકાબુ. હવે જોઈએ આપણે ધોરણ 11ના શબ્દ સમૂહ. લાંબી મજબૂત લાકડી ડાંગ, કોચ ગાડી હાંકનારો કોચમેન, કારભાર કરનારો કારભારી, કુતૂહલ જગાડે તેવી બુદ્ધિ કૌતુક બુદ્ધિ, સોનાનો એક સિક્કો ગિની, 10 ગ્રામ કે તેથી થોડું વધારે વજન તોલો, દરરોજના કામની નોંધપોથી રોજનીશી, જેને ઉપમા ન આપી શકાય તેવું અનુપમ, પશુને મોઢે બાંધવાનું દોડાનું ગાળિયું જેને કહેવાય મુખ મોરડો. શું કહેવાય? મુખ મોરડો.
ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડો, પેંગડા, ઘોડાની પીઠ પર મુકાતી બેઠક જેને પલાણ કહેવાય, સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું જેને કહેવાય અણવટ, પગની આંગળીઓનું ઘરેણું જેને કહેવાય વિંછિયા, ચંદ્ર જેવા મુખવાળી હરિવદની, તરુણ કે જુવાન સ્ત્રી જેને કહેવાય યુવતી અથવા તો તારુણી, જે ઘરમાં મણકા મોતી વગેરે જે દોરા આપ્યા હોય તો જે દોરામાં મણકા મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળા જેને શેર કહેવાય, ઔષધ વગેરે કચરવાનો ખાડાવાળો ગળેલો પથરો જેને ખલ કે ખરલ કહેવાય, રેશમ તથા સૂતરનું ઘણા રંગનું પટ્ટાવાળું કપડું મશરૂમ, લગ્ન પ્રસંગે વરકન્યાને શરીરે ચોડાતો પીળો સુગંધી પદાર્થ જેને પીઠી કહેવાય, બાંધવામાં વપરાતી દોરી એને બો કહેવાય, કદર કરે કે જાણે એવું કદરદાન, શાકભાજી વેચવાવાળો કાચિયો, જે ન જાણી શકાય તેવું અગમ્ય, જીતવું મુશ્કેલ હોય તેવું દુર્જય, બીજાના દોષ શોધનારું છિદ્રાન્વેષી, બેહોશ કરી નાખે એવું અસ્ત્ર મોહનાસ્ત્ર, સ્વાર્થ માટે કરેલા હદ બહારના વખાણ ખુશામદ, પોતે જ પોતાના વખાણ કરવા આત્મશ્લાઘા, ઢોર ઉપર બેસતી એક જાતની માખ બગાઈ, વિશિષ્ટ રીતે વાળ ઓળવાની રીત બાબરી અથવા પટિયા, નફાખોટનો હિસાબ રાખવાનું તો સરવૈયું, બાકી વધેલી રકમ જેને શિલ્લક કહેવાય, જ્વાળામુખીમાંથી નીકળતો ગરમા ગરમ રસ જેને લાવા કહેવાય, અંગરખું બંડી વગેરે બાંધવાની નાની દોરી કસ, જેમનો કોઈ શત્રુ નથી તેવા અજાતશત્રુ, ઘરની પાછલી ભીંત પછીત, કાપડ માપવાની ધાતુની પટ્ટી ગજ, ખડખડાટ હસવું તે અટહાસ્ય, ચિતરી ચડે તેવું બીભત્સ, આંખનો પલકારો માર્યા વિના નિષ્પલક, ઈસુનો વધસ્તંભ કુશ, પાણી કે ખોરાકનું શ્વાસનળીમાં પેસી જવું તે અંતરસ, પ્રવાહી ભરવાનું એક માપ પડી, માટીનું ભીંતનું ઘર ખોરડું, ઢોરને પાણી પીવાનો કુંડ જેને હવાડો કહેવાય, દાણામાં સડો કરનાર એક જાત પ્રકારના જીવડા ધનેડા. ધોરણ 12ના જોઈએ આપણે શબ્દ સમૂહ, જેનો કોઈ અંત નથી તેવું અનંત, ભૂમિને ધારણ કરનાર ભૂધરા, કપાસ કે એરંડાની પાતળી સૂકી સોટી સાઠી, ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું કૂબો, શરીર પરના ગ્રામ વિસ્તારમાં પહેરાતા વસ્ત્રો કેડિયું અથવા ચોરણી, સારી જાતનું ધોતિયું થેપાડું, 24 તસનું માપ ગજ, ખાતરપાડુનું એક હથિયાર ખત્રીસો, ગામનો ચોકિયાત કે રક્ષક પસાયતો, લોખંડનું જમીન ખોદવાનું ઓજાર જેને કહેવાય કોષ, જૂની લાકડાની પેટી ઇસ્કોતરો, મૃતદેહ ઉપર વીંટાળવામાં આવતું વસ્ત્ર ખાપણ, ભૂત પ્રેતના વર્તન જેવું કે અજુગતું ચમત્કાર ભરેલું ચડિતર, સંતતિ ન હોય તેવા વાંજિયા, નળ રાજાના પિતરાય ભાઈ પુષ્કર, વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ કુલધર્મ, પાંચેય ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે બ્રહ્મચર્ય, સંગ્રહ ન કરવો તે અપરિગ્રહ, નાણાંની આપડે માટેની ચિઠ્ઠી જેને કહેવાય હુંડી, નીલા રંગનું વસ્ત્ર નીલાંબર, યોગથી પ્રાપ્ત થતી શક્તિ યોગબળ, ઘર જેવા સંબંધવાળું ઘરવટ, જટા ધરાવતા અસુર રાજા જટાસુર, વિરાટ રાજાનો શાળો કીચક, કૂતરાને ખાવાનું નાખવાનું સાધન જેને ચાટ કહેવાય, સિપાહીઓને રહેવાની ઓરડીઓની લાંબી હાર જેને કહેવાય બરાક, ગોળ કે કાકપ પેળવી કરાતી તમાકુ ગડાકો, સહાનુભૂતિપૂર્વક ખુશીનો ટેકો આપવો તે અનુમોદન, એક નાનામાં નાનું જૂનું ચલણ જેને કહેવાય કોડી, કસવાળી નાની ચોળી કમખો, સુંદર સુકોમળ સપ્રમાણ દેહયષ્ટિ, આગ્રહ રાખનાર હિમાયતી, તિરસ્કાર પામેલું બહિષ્કૃત, નવું આવનારું આગંતુક, પોતાનું કામ પોતાની જાતે જ કરે તે સ્વાવલંબન, જીવમાત્ર પ્રત્યે એકાત્મકતા સમરસતા, આનંદ સાથે લેવાતું ભોજન જેને કહેવાય મિજબાની, સાંકડા મોંનું પાણી ભરવાનું ગોળાકાર સાધન ગાગર, પ્રાચીન સમયથી ચાલ્યું આવતું સનાતન, જાણવાની ઈચ્છાવાળું જિજ્ઞાસુ, નાશ પામે તેવું નશ્વર, કલ્યાણ કરે એવું શ્રેયસ્કર, મુખ પરંપરાથી ચાલી આવતી વાર્તા દંતકથા, એક મનોવિકાર વધુ પડતી બીક એટલે કે ફોબિયા,
અલગ નહીં તેઓ અવિચ્છિન્ન જમીન પર ઘસડાઈને ચાલતા જીવો જેને કહેવાય સરીસૃપો, પરિચય આપનારો પરિચાયક, સ્વાગત માટે સામા જવું તે સામૈયું. તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.